કેવા મિત્રો જો આમ એ ડોકા કાઢી નિરાતે સાંભળે છે, તમને ખમા બધાઈને. આ બધા મારા ચાહક છે, રાજના ચાહક છે, નજર પડે ત્યાં સુધી બેઠા. બાપો બાપો તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, અને મીઠેરી મીઠ માંડો તો નહીં ના. આ તમારા માટે હું આ બધું બોલું ને કે આમ નહીં કરીને આમ બોલશું નહીં. તમારા માટે આટલા ચાહે છે. તમારે કોઈ દી એમ નહીં કેવું પડે કે આ તમારો રાજભાગ ફલાણા ગાડીમાંથી આ નીકળ્યું, કે આને આમ બોલ્યો કે આમ કર્યું. એ અહીંથી ગેરંટી આપું છું. તેથી તમને ખોળિયામાંથી પ્રાણ છોડી દેવું, બાકી એમાં બીજું નહીં આવે. ખાલી બોલવા ખાતર નથી બોલતા. મારી નજીક છે બધા મામા ડાયરો ના બધા, એમને ભાઈઓ ને એમને ખબર છે કે કરવું એટલું જ બોલવું, બોલવું એટલું જ કરવું. એટલે એક દાખલો મને ગમે છે. યુવાધન બેઠું છે, આ તો બધાને લાગે, માતાઓ બહેનોને લાગે વેણની શું તાકાત છે. બોલ્યા પેલા વિચારવું, કોઈ પણ જગ્યાએ અધૂરું સાંભળ્યા પેલા પણ વિચારવું. રામ લક્ષ્મણ જાનકી વનમાં ગયા, ખાલી દાખલો, આખી વાત તો જબરી છે. અને આપ બધી વાત જાણો છો પંચવટીમાં. અને એમાં ભરતજી પાછળથી જે આવ્યા, ભરત આવે છે, ભરતજી, અને ભરતજી આવે છે ને એમાં લક્ષ્મણજીને ખબર પડી. પણ લક્ષ્મણજીને ખબર પડતા ને અરે તો ફરકાંત ભુજ થરકાંત અંગ, પ્રકૃતિનો મરોડ બદલાનો પાયો. કેહરી સિંહ જેમ જાગે એમ જાગ્યો. અને લક્ષ્મણજી બાણનો ટંકાર કરીને રામને કીધું, ભાઈ આ હું સમજે છે કઈ કઈ નો દીકરો. જો અધૂરું સમજાય સારું નહીં, એટલે કહું છું. કુટુંબમાં, પરિવારમાં પૂરેપૂરી વાત આપણે કોક જાણીએ ના પેલા આપણું ઓલું થઈ જાય ને એમાં જ પરિવાર વિખાય છે. આવા પરિવારને તો ખરેખર વંદન. પાંચે ભાઈઓ ભેળા મળીને એના પિતાશ્રીને વંદન જ છે. એ સારા કામ કરે છે, પણ એના માતુશ્રીની આજ ભલે હાજરી નથી, પણ એ માવડીએ જે ધાવણને ઘૂંટડે ઘૂંટડે આને સંસ્કાર પાયા છે ને, એ માને હું વંદન કરું છું. ભલા માણસ એની દિવ્ય ચેતના તો છે જ અહીંયા, તો જ આવા કામ થઈ શકે. પેલી જવાબદારી માની છે. હું અહીં બેઠેલા માવડીઓને પગે લાગીને કહું, કોઈ પણ સંતને જન્મ આપવો હોય, સુરવીરને, દાતારને જન્મ માં આપે છે. અને માથી કોઈ મોટું નહીં. માવડિયું અઠવાડિયે એકાદી વાર્તા તમારા બાળકોને હારી સંભળાવજો. અનુપમા નો જોવાય તો કાંઈ વાંધો નહીં, જરાય દુખી નથી. હા હા હા, અમુક બેનું તો રોતા હોય સોફે બેઠા બેઠા, બિચારી અનુપમા દુખી થઈ ગઈ, જરાય દુખી નથી. એ તો મુંબઈમાં જાવ ખબર પડે કેવી ગાડીઓ ફરે છે. આ અનુપમો દુખી છે, ઓફિસે આવ્યો હોય, એને જરીક વ્યવસ્થિત હાંચવી લ્યો. મેકઅપ ના ખર્ચા ઈ ઉપાડે છે. હા 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 હા, ખમા ખમા, હા હકીકત વાત છે આ. અને એ આપણા રોલ મોડેલ હોય. ઓલા પાવડરિયા, હું એને પાવડરિયા જ કહું. ધોળું પાવડર હું કેમ કઈક નથી. કરોડોનું પકડાતું કંડલામાંથી, દ્વારકામાંથી. પોલીસ બજાર આમથી પકડે તો આમથી નીકળે, આમથી. એને કેટલું પછી દોડવું એમ. એ તો સારું બધે પકડી લે છે જ્યાંથી આવે ત્યાંથી. એટલે કહેવાનો અર્થ ઈ આપણા રોલ મોડેલ પાવડર ઊંઘવા વાળા ક્યાંથી હોય? આપણા રોલ મોડેલ રામબાઈમાં હોય, આપણા રોલ મોડેલ અમરમાં હોય, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય, અને જેવંતાબાઈ હોય. આપણા રોલ મોડેલ વલ્લભભાઈ પટેલની દીકરી મણિબેન હોય. કોકથી વાંચો તો ખબર પડે ભારતની દીકરીઓ કેવી હોય. ઈ હોય. એટલે કહેવાનો અર્થ મારો કે એને ત્યારે આપણે સીલે સાલવા માંડશું ત્યારે સુપર પાવર બનતા ભારતને વાર નહીં લાગે. આપણી પાસે બધુંય છે. આપણી પાસે 3 ઋતુ છે, એવી વર્લ્ડમાં ક્યાંય ઋતુ નથી. એ ભારત વર્ષની ધરતી છે. અને એવી જ વાતો સાંભળજો. હારાઓની પાસે બેસજો, નકર એકલા રહેજો. વડલાને થડે જઈને બેસજો, દરિયાને કાંઠે જઈને બેસજો. રાકાઓની પાસે કોઈ દી બેહતા ને, કરોડપતિ હોય તો ગબી જેવા મોટા કરીને બેઠા હોય ને, એનાથી શેટા જ રહીજો. માવા હારું થઈને ખીસા પાડી નાખે એવા મિત્રો ન રાખતા ભલામણ. એના કરતા એકલા હારા. હા 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 હા, જુવાનડાઓ સમજેશ બહુ. મુસાફર હું મુસાફર શું, લહેરની વાટ લેવી છે. અને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે. આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે, સમંદર તો હૈયામાં છે, એવી ઘૂઘવાટ લેવી છે. અને હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે. તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફર હું મુસાફર છું. પણ મારે એક વાત કરીને દુહાસનથી શરૂઆત કરવી. આપણો જે ઉમળકો છે એ અમારું આયુષ વધારી દે. નકર કાયમ ઉજાગરા હોય, આટલી દોડા દોડી હોય. પણ તમારો જે પડકારો છે ને અમારો થાક ઉતારી દે. પડકારા ઉપર જીવી જવાય. પડકારાનો આ દેશ છે. તમારી પાસે એક પણ રૂપિયો ન હોય, ચિંતા ન કરતા હારા માણસો ને હારા માહોલમાં બેહવાનું ચાલુ કરી દો. 10 વર્ષમાં ક્યાંય હશો, ગેરંટી આપું છું. બાકી તમે 100 કરોડ 200 કરોડના માલિક હો અને અમુક પનોતીઓમાં ઘરી ગયા ને, તો બંગલા ફાર્મ ને ગાડીઓ ક્યારે એ કાર્ય સટામાં જાહે તમને ખબર નહીં પડે. ભલા માણસ એવાઓને પાસે બેહતા નહીં.
પેલાના જમાનામાં અહીં અમુક બાપા પાઘડીયું દેખાય છે એને પૂછો. પેલાના જમાનામાં બહુ રૂપિયા થઈ જાય તેમ કેતા હાથ પેઢી સુધી ચિંતા નહીં. હવે કાંઈ નહીં કે 1000 કરોડ ભેળા થયા હોય તો ફતન દિવાળીઓ દીકરો જો નીકળે તો તમે બેઠા હોતા સાપ પાટલો કરીને પાંચે આવીને બેઠો હોય. બાપા ઈ તો બધું પૂરું થઈ ગયું. ઈ કે ઓલી પ્રોપર્ટી થઈ ગઈ ઈ તો પેલા જ વહી ગઈ હતી ને. હાલે લે કર ભેળું. કહેવાનો અર્થ સંસ્કાર જે મૂડી છે. અમેરિકા ભલે આજે સુપર પાવર છે, કાલે ભારત પણ સુપર પાવર બનશે, પણ અમેરિકા પાસે સુપર પાવર છે, બધુંય છે, પણ સંસ્કાર ભારત પાસે છે. આજ અહીં બેઠેલા બધા છેલ્લે સુધી બેઠા એમને કહી દઉં હા કે વર્લ્ડ આખાના જેટલા ધર્મ માનતા હોય ને બધાને વંદન છે. મારા સનાતને કોઈને નીચું કહેવાનું કોઈ દી શીખાડ્યું જ નથી. પણ આજે વિજ્ઞાન વધારે ક્યાંય સંશોધન કરતું હોય તો સનાતન ધર્મના યજુર્વેદ ઉપર સંશોધન કરે છે વૈજ્ઞાનિકો. કોક દી વાંચી લેજો અને જોઈ લેજો. આજ પણ કોઈ વૈજ્ઞાનિકને મિસાલ છોડવી હોય તો આપણું પંચાંગ રાખે છે. 31 વાળાનું કેલેન્ડર નથી રાખતા. ત્યાં આ તિથિ આ ગ્રહ અહીંયા હોય છે, એ આપણું પંચાંગ જોઈને મિસાલ છોડે છે ભલામણ. અને કાયમ બોલ્યો છું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સનાતન સાધુડાની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, ઈ ભારત વર્ષની ધરતી છે ભલામણ. ઈ આપણા જુવાનો છે. એટલે હું કહું છું કે જુવાનો ઈ નશો એકવાર લગાડી દેજો, બીજા નશાની તમને જરૂર નહીં પડે. એટલે હું શબ્દની વાત, મને ગમતી આ વાત પ્રવીણદાનભાઈ કરી અને પછી દુઆસનથી શરૂઆત કરું. શબ્દ ઉપર મળ્યા. આ કથા એટલે એક શબ્દની આખી ગંગા છે ને, અને શબ્દ ઉપર જીવનમાં જોઈએ, બોલવામાં એમ. માતાઓ બહેનો બેઠા છે, આપણે હાઈવે ઉપર ગાડી લઈને ફૂલ જાતા હોય, ગાડી સ્પીડમાં, ફૂલ સ્પીડમાં, રાઈટ હોય, એમાં સામે ફૂલે ફૂલ લાઈટ આવતી હોય તો આપણે ડીમ કરી નાખવાની, અથવા ઈ ડીમ કરી નાખે એટલે પાસેથી નીકળી જાય. ફૂલ ડીમ, ઓલો ફૂલ હોય ઓલો ડીમ થઈ જાય, એટલે વાંધો ન આવે, એક્સિડન્ટ ન થાય. એમ ઘરના ઝઘડામાં હાવ હોય ને એમાં ઈ ધ્યાન રાખવું, ભાઈ માં ધ્યાન રાખવું. હાવ ફૂલ ફોકસ મારે તો વહુ ને જરાક ડીમ કરી નાખવી, વહુ ફોકસ મારે તો હાવ ડીમ કરી નાખવી, એક્સિડન્ટ ન થાય. બે ફૂલે ફૂલ આવે તો એક્સિડન્ટ થાય. વાંધો હું ખબર, મરે કોણ? ડ્રાઈવર. ઈ બિચારો મરી રહ્યો, મુદ્દો ઈ છે. હા ખરે, પણ માતાઓ બહેનો તો બહુ મજા આવે. બેનો એમાં માવડિયું છે ને, આમ મોટી ઉંમરના, એની શું હોય, ડિમાન્ડ બહુ હોય બહુ માટે. મારી બહુ ભણેલી આવવી જોઈએ ને, હોશિયાર હોવી જોઈએ ને, ડાય હોવી જોઈએ ને, સારી રસોઈ બનાવે એવી હોવી જોઈએ ને, હું કહું એમ કરે એવી હોવી જોઈએ ને, આમ હોવી જોઈએ ને, આમ હોવી જોઈએ. સાસુની એટલી બધી ડિમાન્ડ. વહુની કોઈ ડિમાન્ડ નહીં, વહુની એક જ ડિમાન્ડ, હાહુ ન હોવી જોઈએ. આ મુદ્દાની ડિમાન્ડ. પણ આ કથાઓ જે છે એ પરિવારને જોડવાનું કામ કરે છે. સનાતન ધર્મમાં પરિવાર, કોઈ સાયન્સ ગમે એટલું આગળ જાય, કોઈ સાયન્સ પાસે એવી તાકાત છે કે 40 માણસનું કુટુંબ એક હારે બેહારીને જમે, એક રહોડે જમીન ભેગા જ રહીએ, એવું કોઈ સાયન્સ કરી બતાવે? હું ચેલેન્જ આપું છું, 5 લાખ રૂપિયા ઇનામ આપું, હાલો એક પ્રોગ્રામ આપી દેશું. 5 લાખ ઇનામ આપું. સાયન્સ પાસે એવી કોઈ તાકાત હોય કે પરિવાર ભેળો બેહીને ખાય એવું કરી દે. નકર અમારા ગામડામાં ભક્તિમાં જીવવા વાળા કેટલાય 100 જણા ભેળા રહીએ છે, 50 જણા ભેળા રહીએ છે, 40 જણા રહીએ છે. ગામડામાં કેટલાય પરિવાર દેખાડીશું તમને. આ સનાતન એટલે શું કોઈ પૂછે તો, એટલે આ કથાઓ શું કામ એ કોઈ પૂછે તો 21મી સદીમાં એટલે આ વાતો કરીએ છીએ. અને એ વાતો તમે અહીંયા રહેશો તો મજા આવશે. હું જેટલી આ વાર્તાઓ કરી છેલ્લે સુધી, હું અહીંયા હું તો જ સારું બોલી હતી. બીજે વિચારમાં વયો જાઉં તો ફગી જાઉં, પછી કાલ કેવું પડે ભાઈ એકચ્યુઅલી મારી જે ભૂલ થઈ હતી એ હું માફી માંગુ છું, પછી કરવું પડે એવું. કારણ કે અહીંયા જ ન હોય એટલે આડાવડા ગયા એટલે મર્યા. એમ તમે અહીંયા જોવા જો, આપણે જે જગ્યાએ હોય એમાં જ ફોકસ કરીને ઘરમાં ઝઘડા ન થાય. બોલો, તમે ઓફિસ હો તો ઓફિસનું જ વિચારવાનું, ઘરનું નહીં વિચારવાનું. ઘરે હોત પછી પૂરું, ઓફિસ કોણ ધંધો કોણ પૂરું. આપણે શું થાય, ઓફિસે હોય ઘરે, અરે પરિવાર બિચારો, મારા ઘરના બિચારા, અરે ન્યાય વિચારે એટલે ઓફિસનું બગડે. ઘરે હોય આવે સાના મરો નહીં, એક તો ઓફિસના ટેન્શન, ઓલા ટેન્શન ને મૂળ મુદ્દો આ આડાવડો જે જગ્યાએ હોય ઈ જ વિચારીને, એટલે બધું બરાબર હાલ. એને ટાણું હાચવું કહેવાય. જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા.